સુરતમાં નવનિર્મિત યુનિવર્સિટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની પ્રી લોન્ચ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જણાવ્યું હતું કે ભારતનું પ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત તાઇવાનની ECMO ટ્રીટમેન્ટ સેન્ટર કાર્યરત થશે, જેમાં 54 લેવલ 3નું વિશાળ ICU અને દક્ષિણ ગુજરાતનો સૌપ્રથમ મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે અનેક અદ્યતન સુવિધાઓનો સમાવેશ કરાયો છે। સુરતના સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરતી સુરતના ઉધના વિસ્તાર ખાતે નવનિર્મિત યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની ડાયમંડ નગરી, સિલ્ક સિટી અને બ્રિજ સિટી ઉપરાંત શહેરને નવી ઓળખ મળશે। આજ રોજ 54 લેવલ 3નું વિશાળ ICU અને દક્ષિણ ગુજરાતની સૌપ્રથમ મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર અને અનેક અદ્યતન સુવિધાઓથી સંકળાયેલી હોસ્પિટલની સફળ પ્રી લોન્ચ અને પ્રી કોન્ફરન્સ યોજાઈ હતી। ભારતનું પ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત તાઇવાનની ECMO ટ્રીટમેન્ટ સેન્ટર સાથે 24 કલાક હોસ્પિટલમાં દરેક રોગોના નિષ્ણાત ડોક્ટરની ટીમ સેવા બજાવશે। આ હોસ્પિટલમાં પ્રથમ ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજી યુનિટ, બન્કોસ્કોપી સેન્ટર, કાર્ડિયાક અંતર્ગત સૌપ્રથમ યુએસની GE IGS 320 ઓટો રાઇટ તેમજ હાર્ટ સર્જરી માટેની નવી હાર્ટ લંગ મશીન, દક્ષિણ ગુજરાતનું સૌપ્રથમ ક્વાટરનરી કેયર હોસ્પિટલ અને અમેરિકા, જર્મન તેમજ યુકેની એડવાન્સ રેડિયન્ટ ટેકનોલોજીના માધ્યમથી ન્યુરો સર્જરી સેન્ટર, ઇન્ફેક્શિયલ ડિઝીઝની સુવિધાઓ ઉપરાંત 200 બેડની સાથે નિષ્ણાત તબીબોના સહિયારા પ્રયાસોથી 2 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્માણ થયેલી હોસ્પિટલ, જે ફક્ત 24 મહિનાના અંતરાળમાં સંપૂર્ણ વિકસિત કરાઈ છે, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટેકનોલોજી અંતર્ગત કાર્ડિયાક, કેથલેબ કેન્સરના નિદાનમાં, ઓન્કો કેન્સરની સર્જરી સાથે હાયર એન્ડ રેડિયેશન સેન્ટર, મુખ્યત્વે ગર્ભસ્થ બાળકોની ખોટ ખાપણની સમસ્યાને ઉગાડતી ફ્રીટોસ્કોપી સારવારની વિવિધ સુવિધાઓ સંગમ યુનિવર્સલ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્થાયી કરાઈ છે। અહીં નોંધનીય છે કે થોડા સમય પહેલા જ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય માન્યતા ઉપરાંત શહેરની પ્રગતિમાં વધારો કરતી વિશ્વની સૌથી વિશાળ ઓફિસ બિલ્ડિંગના નિર્માણ શહેરમાં વિદેશી મહેમાનોની અવરજવર વધવાથી સંભાવના છે। આ શહેરીજનોને ઉચ્ચ તબીબી સારવાર માટે બીજા રાજ્યમાં અથવા વિદેશ જવું પડતું હતું, ત્યારે હવે આપણા શહેરની યુનિવર્સલ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ આધુનિક સારવાર સરળતાથી મળી રહેશે। સુરત ખરા અર્થે મેડિકલ ટુરિઝમનો સૂર્યોદય થશે। ડૉક્ટર દીપક વિરડિયા, હું ચેસ્ટ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ। યુનિવર્સલ હોસ્પિટલ જે છે કઈ રીતની વિશેષતાઓ છે ને શું કહેશો? એક તો એ છે, વિશેષતા એ છે કે કોઈ બી દર્દ અહીંયા બધાની સારવાર થશે, એવું નહીં થાય કે આ અમારા સ્પેશિયાલિટીમાં નથી। બીજું, બધી જ જે તકલીફો છે એની માટેની બધા જ પ્રકારની સુપર સ્પેશિયાલિટીની ટીમ છે, એટલે બધા જ ફૂલ ટાઈમ અવેલેબલ છે, અહીંયા જશે અને એની સેવા મળી રહેશે। અને બીજું છે કે અદ્યતન છે, જે હાઈએસ્ટ ટેકનોલોજી જેટલી જોઈએ એ બધી જ અહીંયા છે। કેટલો ટોટલ સ્ટાફ હશે અને કઈ રીતની આખી આધુનિક? અમારી 200 જણા તો ડૉક્ટર છે અને બીજો બધો આપણો સ્ટાફ જતા ઓલમોસ્ટ 450 થી 500 લોકોનો સ્ટાફ થશે। સુરતીઓને શું કહેજો? ખાસ કરીને સુરતીઓને ખાસ એ જોવાનું કે અત્યાર સુધી આપણે છે ને હેલ્થને ઇગ્નોર કરતા હોઈએ છીએ। અમે એવું નથી કહેતા કે બધા જ સારા જ રહેતા હોય હંમેશા, પણ હેલ્થને બી પ્રાયોરિટી આપવું જોઈએ। અને આપણે જેમ સુરતને ડાયમંડ ટેક્સટાઇલ સિટી બનાવ્યું એમ હેલ્થ સિટી બી બનાવીએ, અને અમે એના માટે સુસજ્જ છીએ।